નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ક્યુ શર્મા। આજે મિત્રો આપણે વાત કરવાના છીએ ટાટ હાયર સેકન્ડરી સ્પેશિયલ ડબલ ધમાલ એપિસોડ નંબર 11 ની। આજના જે એપિસોડ નંબર 11 માં મિત્રો આપણે મનોવિજ્ઞાન વિષયની ચર્ચા કરવાના છીએ કે જેના રિલેટેડ મિત્રો એમસીક્યુ લઈને આપણે આવ્યા છીએ આજે। એ એમસીક્યુ મિત્રો શિક્ષણની ફિલસૂફી, કેળવણી અને વાદો અને વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, આજે આપણા ત્રણ ટોપિક છે પ્રિલિમ્સના। આ ત્રણ ટોપિકના મિક્સ એમસીક્યુએસ ની ચર્ચા આજે આપણે કરીશું। તો શરૂઆત કરીએ મિત્રો મનોવિજ્ઞાન એમસીક્યુએસ ની। તો ક્વેશ્ચન તમારી સામે છે કે જીવનના અંધકારમાં પ્રકાશ ફેલાવે એ કેળવણી, આ વ્યાખ્યા કોણે આપી હતી મિત્રો? જ્યારે કેળવણીની 20 વ્યાખ્યાઓની આપણે વાત કરી હતી ત્યારે તમને કહ્યું હતું કે દરેકે દરેક વ્યાખ્યા તૈયાર કરવી આવશ્યક છે। તો જીવનના અંધકારમાં પ્રકાશ ફેલાવે એ કેળવણી, જ્યારે અંધકારની વાત આવે ત્યારે તમને યાદ રખાયું હતું। કોણ યાદ રાખવાનું મિત્રો? તો એચજી વેલ્સ યાદ રાખવાનું હતું। કોણ યાદ રાખવાનું કીધું હતું તમને મેં? એચજી વેલ્સ। આવી રીતે મિત્રો આખી વ્યાખ્યા યાદ ના રહે, પરંતુ એના રિલેટેડ જે ટૂંકો શબ્દ છે એ શબ્દ યાદ હોવો જોઈએ આપણને, અને એ શબ્દ આવે એટલે આપણને કોનું નામ યાદ રાખવાનું કહ્યું હતું એ યાદ હોવું જોઈએ, એટલે આખી વ્યાખ્યાનો મિત્રો આપણને આવડી જાય। એટલા જ માટે તમને વાત કરી હતી કે જ્યારે અંધકાર આવે ત્યારે આપણે કોને યાદ કરી દઈશું? તો એચજી વેલ્સને યાદ કરી દઈશું। તો ટૂંકમાં જીવનના અંધકારમાં પ્રકાશ ફેલાવે એ કેળવણી, આ વ્યાખ્યા કોણે આપી હતી? તો એચજી વેલ્સે આપી હતી। એટલે કે અહીંથી આપણો જે ઓપ્શન નંબર બી છે એ રાઈટ આન્સર થઈ જશે। ખાસ મગજમાં ક્લિયર કરી લઈશું આપણે। આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે કે વિદ્યાર્થીઓના હસ્તાક્ષરના મૂલ્યાંકનમાં કયું સાધન વધારે ઉપયોગી બને છે? વિદ્યાર્થીઓના હસ્તાક્ષરના મૂલ્યાંકનમાં એટલે કે હેન્ડરાઇટિંગનું જે મૂલ્યાંકન છે એ હેન્ડરાઇટિંગના મૂલ્યાંકનમાં કયું સાધન સૌથી વધારે ઉપયોગી બને? ઓપ્શન એ ચેકલિસ્ટ, ઓપ્શન બી અવલોકન, ઓપ્શન સી ક્રમ માપદંડ, ઓપ્શન ડી સ્વમૂલ્યાંકન। તો મિત્રો અહીંથી યાદ રાખીશું આપણે કે જ્યારે હેન્ડરાઇટિંગનું મૂલ્યાંકન કરવાનું હોય વિદ્યાર્થીઓનું ત્યારે મિત્રો ચેકલિસ્ટ છે એટલે કે એને ચેક કરી અને મિત્રો આપણે મૂલ્યાંકન કરશું તો એ વધારે ઉપયોગી સાબિત નહીં થાય। ક્રમ માપદંડ એટલે શું મિત્રો? તો જો એને ગુણ આપવામાં આવે તો એને આપણે ક્રમ માપદંડ કહીશું, અને સ્વમૂલ્યાંકન એટલે શું કે વિદ્યાર્થી પોતે જ મૂલ્યાંકન કરે। પરંતુ સૌથી વધારે ઉપયોગી બનતું સાધન કયું? તો અવલોકન છે મિત્રો। આપણે આપણા હેન્ડરાઇટિંગ અથવા તો વિદ્યાર્થીના હેન્ડરાઇટિંગ જેટલું પણ અવલોકન કરવામાં આવશે એટલું મિત્રો એમાં જે ભૂલ છે, એમાં જે જોડની ભૂલ હશે, સાથે સાથે મરોડદાર અક્ષરની ભૂલ હશે, આ તમામે તમામ વસ્તુઓનો આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી શકીશું। એટલે કે મૂલ્યાંકનમાં જો કોઈ સાધન સૌથી વધુ ઉપયોગી બને છે તો એ સાધન છે મિત્રો અવલોકન। એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે। ખાસ યાદ કરી લઈશું। આગળ વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે પાઠનો આરંભ મૂર્ત પરથી થવો જોઈએ અને સમાપ્તિ અમૂર્તમાં થવી જોઈએ, આ વિધાન કોનું છે મિત્રો? પાઠનો પ્રારંભ મૂર્ત પરથી અને અંત અમૂર્ત તરફ જવો જોઈએ, આ કોનું છે મિત્રો વિધાન? તો આપણે જ્યારે ભણ્યા હતા ત્યારે તમને કહ્યું હતું મિત્રો કે અધ્યાપન સૂત્રો। શું કહ્યું હતું તમને? અધ્યાપન સૂત્રો। આ અધ્યાપન સૂત્રો જેને આપ્યા એ વ્યક્તિ કોણ હતા મિત્રો? તો એ વ્યક્તિ હતા હર્બર્ટ સ્પેન્સર। અને આ જે અધ્યાપન સૂત્રો છે એ હર્બર્ટ સ્પેન્સરે કયા પુસ્તકમાંથી આપ્યા હતા? તો એજ્યુકેશન પુસ્તકમાંથી આપ્યા હતા। કયા પુસ્તકમાંથી આપ્યા હતા? એજ્યુકેશન પુસ્તકમાંથી આપ્યા હતા। તો ત્યારે વાત કરી હતી, જ્યારે અધ્યાપન સૂત્રોની વાત કરી ત્યારે જે મૂર્તથી અમૂર્ત તરફની વાત હતી ત્યારે મિત્રો હર્બર્ટ સ્પેન્સરે કહ્યું હતું કે પાઠનો આરંભ મૂર્ત પરથી થવો જોઈએ અને સમાપ્તિ અમૂર્તમાં થવી જોઈએ, આ આપણે વાત કરી હતી। તો અહીંથી આપણને ખ્યાલ આવી જશે કે આ વિધાન છે કોનું છે? તો હર્બર્ટ સ્પેન્સરનું છે। કોનું છે મિત્રો? હર્બર્ટ સ્પેન્સરનું છે। એટલે કે અહીંથી આપણું જે ઓપ્શન નંબર ડી છે એ રાઈટ આન્સર થઈ જશે કે હર્બર્ટ સ્પેન્સર દ્વારા કહેવામાં આવેલું છે કે પાઠનો આરંભ મૂર્ત પરથી થવો જોઈએ અને સમાપ્તિ અમૂર્તમાં થવી જોઈએ। તો અહીંથી આપણો ઓપ્શન નંબર ડી રાઈટ આન્સર થઈ જશે। ખાસ આપણે યાદ રાખી લઈશું। આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે કઈ યુનિવર્સિટી દ્વારા જ્ઞાનવાણી ચેનલનો ઉપયોગ કરવામાં આવે છે? આ જ્ઞાનવાણી ચેનલ મિત્રો એક એજ્યુકેશન ચેનલની વાત છે, અને આ જે જ્ઞાનવાણી ચેનલ છે એ મિત્રો કઈ યુનિવર્સિટી દ્વારા ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ ઇગ્નુ, ઓપ્શન બી જામિયા મિલિયા ઇસ્લામિયા, ઓપ્શન સી દિલ્હી યુનિવર્સિટી અને ઓપ્શન ડી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી। તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો મિત્રો કે કઈ યુનિવર્સિટી દ્વારા જ્ઞાનવાણી ચેનલનો ઉપયોગ કરવામાં આવે છે? તો યાદ રાખીશું અહીંથી આપણે ઇગ્નુ। આ જે આપણી ઇગ્નુ યુનિવર્સિટી છે
એના દ્વારા આપણે જ્ઞાનવાણી ચેનલનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ રાઈટ આન્સર થઈ જશે. આશા રાખું છું કે તમારા બધાના પણ આન્સર સાચા પડતા હશે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? આપણે અવસ્થાઓ ભણ્યા હતા ત્યારે તમને કહ્યું હતું દરેક અવસ્થાને અલગ અલગ નામ હોય છે, દરેક અવસ્થામાં અલગ અલગ લક્ષણો હોય છે. તો એ જ વખતે વાત કરી હતી કે જીવનની વસંત, જીવનનો સંક્રાંતિકાળ અથવા તો જીવનની પેંગડા અવસ્થા એ કઈ અવસ્થાને આપણે કહેતા હતા? બાલ્યાવસ્થા, શિશુ અવસ્થા, તરુણાવસ્થા કે પ્રૌઢાવસ્થા? તો બધાને જ ખબર છે કે જીવનની વસંત એટલે કે તરુણાવસ્થા. એટલે કે અહીંથી જે આપણો ઓપ્શન નંબર સી છે એ આપણો રાઈટ આન્સર થઈ જશે. ખાસ યાદ રાખી લઈશું આપણે. આગળ વાત કરીએ એ પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે જે આપણી એપ્લિકેશન છે ક્યુસર એપ્લિકેશનમાં ટાટ હાયર સેકન્ડરી માટે મિત્રો ઇંગ્લિશનો કોર્સ અવેલેબલ છે. આ કોર્સ મિત્રો પ્રાથમિક પરીક્ષા માટે રેકોર્ડેડ ફોર્મમાં મળશે તમને. સાથે સાથે આ કોર્સ છે એ કોમ્બો કોર્સ છે, એટલે કે ઇંગ્લિશ તો મળશે, સાથે સાથે મનોવિજ્ઞાનનો કોર્સ તમને ફ્રી ઓફ મળવાપાત્ર રહેશે. અને આ કોર્સમાં મિત્રો ધોરણ 11 અને 12ના પાઠ્યપુસ્તકનો સંપૂર્ણ અભ્યાસક્રમ આવી જશે. સાથે સાથે એક્સરસાઇઝ પણ સોલ્વ કરવામાં આવશે. અને તમારું પ્રિલિમ્સનું બ્રહ્માસ્ત્ર, મેથ્સનું બ્રહ્માસ્ત્ર એટલે કે અંગ્રેજી મેથડ, તો આ જે અંગ્રેજી મેથડના વિડીયો છે ઓલરેડી રેકોર્ડેડ ફોર્મમાં આપણે મૂકેલા છે અને એની પીડીએફ નોટ્સ પણ મૂકેલી છે. તમે જોયું હશે કે ટાટ સેકન્ડરીમાં આપણી જે પીડીએફ નોટ્સ હતી, આપણા જે રેકોર્ડેડ વિડીયો હતા મેથડના, એમાંથી કેટલું પૂછાયું છે એ બધું જ આપણે એક વિડીયો દ્વારા અને ટેલિગ્રામ ચેનલમાં આપેલું છે, જેથી કરીને તમને ખ્યાલ આવે. અને યુનિટ માટે આપણે મૂલ્યાંકન માટે આપણે યુનિટ ટેસ્ટનું પણ આયોજન કરેલું છે. આ બધી જ પ્રાઇસ મિત્રો 699 રૂપિયામાં છે. 3 મહિના માટે અત્યારે ઓફર ચાલુ છે, જ્યારે 6 મહિના માટે 999 રૂપિયામાં છે. તો હમણાં જ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક ઓપન કરો અને વિઝિટ કરો આપણા એપ્લિકેશનના કોર્સ ઉપર. આગળ વાત કરીએ તો આગળ જે પણ મિત્રોને અત્યારથી જ મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી છે, એટલે કે મેન્સની તૈયારી કરવી છે, એમના માટે પણ એક કોમ્બો કોર્સ અવેલેબલ છે. શું છે મિત્રો કોમ્બો કોર્સમાં? તો ગુજરાતી ભાષા પેપર 1 નો જે મુખ્ય પરીક્ષાનો કોર્સ છે એ પ્લસ મનોવિજ્ઞાન પાર્ટ 1 માટેનો જે આખો કોર્સ છે એ કોર્સ, આ બંને કોર્સ માત્ર ને માત્ર મિત્રો 599 રૂપિયામાં અવેલેબલ છે. અને આ કોર્સમાં મિત્રો આપણે પેપર 1 માટેના જેટલા ટોપિક છે આ તમામે તમામ ટોપિકનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો છે. સાથે સાથે પેપર 1 માટે જેટલું પણ વ્યાકરણ વિભાગનું મટીરીયલ છે એ પણ આપણે આપેલું છે. અને મનોવિજ્ઞાનમાં મિત્રો ટેસ્ટ સાથે પીડીએફ સ્વરૂપે મટીરીયલ પણ આપણે એમાં આપેલું છે. તો હમણાં જ મિત્રો આ કોર્સની પણ જેને જરૂર હોય તે વિઝિટ કરી શકો છો. અત્યારે ઓફર ચાલુ છે માત્ર ને માત્ર 599 રૂપિયામાં. આગળ વાત કરીએ હવે તો આગળ ક્વેશ્ચન છે આપણો, પ્રેરણાનો સહજ વૃત્તિના સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા? એટલે કે પ્રેરણાનો જે સહજ વૃત્તિનો સિદ્ધાંત છે આ સિદ્ધાંત કોને આપ્યો હતો? ઓપ્શન એ સિગમન્ડ ફ્રોઈડ, ઓપ્શન બી મેકડુગલ, ઓપ્શન સી સ્કિનર અને ઓપ્શન ડી વોટસન. તો આપણને ખ્યાલ જ આવી જવો જોઈએ મિત્રો કે પ્રેરણામાં જ્યારે સહજ વૃત્તિનો સિદ્ધાંત આવે ત્યારે સહજ વૃત્તિનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો મેકડુગલે આપ્યો હતો. કોણે આપ્યો હતો મિત્રો? મેકડુગલે આપ્યો હતો. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે યાદ રાખી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, મેથેટિક્સ પ્રકારના અભિક્રમના પ્રણેતા કોણ હતા મિત્રો? જ્યારે પણ આપણે અધ્યયનની વાત કરી હતી ત્યારે તમને કહ્યું હતું કે અભિક્રમ, સ્કિનરે આપેલું જે અભિક્રમ છે એ જ અભિક્રમના અલગ અલગ પ્રકાર હતા મિત્રો. એમાં જે મેથેટિક્સ પ્રકારનો અભિગમ છે એના પ્રણેતા કોણ હતા? તો બધાને જ ખબર છે, જેને એપ્લિકેશનમાં કોર્સ જોયો છે બધાને તો ખ્યાલ જ હશે કે કોણ હતા? તો ટીએફ ગિલબર્ટ હતા. કોણ હતા મિત્રો? ટીએફ ગિલબર્ટ હતા. એટલે કે અહીંથી જે આપણો ઓપ્શન નંબર એ છે એ રાઈટ આન્સર થઈ જશે કે મેથેટિક્સ પ્રકારના અભિક્રમના પ્રણેતા કોણ હતા? તો ટીએફ ગિલબર્ટ હતા. ખાસ મિત્રો એ અભિક્રમના જેટલા પણ પ્રકારો આપણે સમજાવ્યા છે આ દરેકે દરેક પ્રકારો તમે તૈયાર કરી લેજો, કારણ કે દરેકે દરેક પ્રકારમાંથી ક્વેશ્ચન પૂછાવાની સંભાવના રહેલી છે. સ્કિનરે જે અભિક્રમ આપ્યો હતો એના જ અભિક્રમમાં મિત્રો અલગ અલગ પ્રકાર પાડવામાં આવ્યા હતા અને દરેકના પ્રણેતા અલગ અલગ માનવામાં આવે છે. એટલે આપણે દરેકે દરેક વસ્તુ તૈયાર કરી લઈશું. અને આ પ્રશ્ન તો મિત્રો ઓલરેડી ટેટ 2 અને ટાટ 1 2019 આમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે મેથેટિક્સ પ્રકારના અભિક્રમના પ્રણેતા કોણ હતા? તો ટીએફ ગિલબર્ટ હતા. એટલે ખાસ આપણે તૈયાર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે,
વારસો અને વાતાવરણ બાળકના કયા વિકાસને પ્રભાવિત કરે છે? દુર્ગાનંદ સિન્હાએ મિત્રો વારસો અને વાતાવરણ વિશે અલગ અલગ પ્રકારો આપ્યા હતા અને પછી કહ્યું હતું કે વારસો અને વાતાવરણ બાળકના કયા વિકાસને પ્રભાવિત કરે છે? ઓપ્શન એ સામાજિક, ઓપ્શન બી સંજ્ઞાત્મક, ઓપ્શન સી સંવેગાત્મક કે ઓપ્શન ડી આપેલ તમામ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો મિત્રો કે જે વારસો અને વાતાવરણ છે કયા વિકાસને અસર કરે છે. તો યાદ રાખીશું અહીંથી આપણે કે સામાજિક વિકાસ, સંજ્ઞાત્મક વિકાસ અને સંવેગાત્મક વિકાસ, આ ત્રણ વિકાસને મિત્રો આપણો વારસો અને વાતાવરણ અસર કરે છે. તો અહીંથી જે મિત્રો આપણો ઓપ્શન નંબર ડી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ યાદ રાખી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, વિમાન ચાલકની તાલીમ માટે નીચેના પૈકી કયો વિકલ્પ વધુ અનુકૂળ છે? મિત્રો આ મિત્રો મેથડનો ક્વેશ્ચન છે. જે આપણી મેથડની બુક છે બીએડની, એ બુકમાં મિત્રો સિમ્યુલેશન કરીને એક અધ્યાપન કૌશલ્ય આપેલું છે. શું આપેલું છે? સિમ્યુલેશન કરીને એક મેથડ આપેલી છે આપણને. આ જે સિમ્યુલેશન મેથડ છે એમાં આ બેઠું ઉદાહરણ આપેલું છે મિત્રો કે વિમાન ચાલકની તાલીમ માટે નીચેના પૈકી કયો વિકલ્પ વધુ અનુકૂળ છે? તો વિમાન ચાલકની તાલીમ વાળું ઉદાહરણ મિત્રો સિમ્યુલેશન મેથડમાં આપેલું છે અને એ મેથડ મિત્રો આપણે ડિટેલમાં અભ્યાસ કરેલો છે. જેને ના ખબર હોય તે જોઈ શકો છો મિત્રો. તો આ જે સિમ્યુલેશન છે એ વિમાન ચાલકની તાલીમ માટે મારું ઉદાહરણ છે અને એના માટે વધુ અનુકૂળ છે. તો અહીંથી મિત્રો આપણો જે ઓપ્શન નંબર બી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે યાદ રાખી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે કે કોણે કહ્યું કે શિક્ષણ એ મનુષ્યને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થ બનાવે છે? જ્યારે કેળવણીની વ્યાખ્યાઓ કહી હતી ત્યારે મિત્રો આ વ્યાખ્યા આપણે જોઈ હતી કે આત્મવિશ્વાસુ, કયા બે શબ્દો યાદ રખાયા હતા અહીંથી મેં તમને? તો એક આત્મવિશ્વાસુ અને બીજો નિસ્વાર્થ. તો જ્યારે પણ આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થ આવે ત્યારે તમને કહ્યું હતું શું યાદ રાખવાનું? તો ઋગ્વેદ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? તો ઋગ્વેદ. તો શિક્ષણ એ મનુષ્યને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થ બનાવે છે. આ વ્યાખ્યા મિત્રો કોણે આપી હતી? તો ઋગ્વેદે આપી હતી. તો અહીંથી જે આપણો ઓપ્શન નંબર એ છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ યાદ કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, મોનોલોગ એટલે શું મિત્રો? મોનોલોગ એટલે શું? ઓપ્શન એ પ્રોજેક્ટ, ઓપ્શન બી સંવાદો, ઓપ્શન સી એકપાત્રીય અભિનય અને ઓપ્શન ડી નાટક. તો મિત્રો યાદ રાખીશું જે આપણી પ્રયુક્તિઓ છે, અધ્યાપન પ્રયુક્તિઓ, આ અધ્યાપન પ્રયુક્તિઓ છે જે બીએડ ની બુક્સમાં આપેલી છે. એ બુક્સમાં મિત્રો વાત કરવામાં આવેલી છે કે મોનોલોગ એટલે શું? તો મોનોલોગ એટલે મિત્રો એકપાત્રીય અભિનય. આ ખાસ નામ યાદ રાખી લઈશું કે મોનોલોગ નો અર્થ થશે એકપાત્રીય અભિનય. એટલે કે અહીંથી આપણો જે ઓપ્શન નંબર સી છે એ રાઈટ આન્સર થઈ જશે. આ બીએડ ની બુક્સમાં મિત્રો બહુ સરસ સમજાવેલું છે. તો ખાસ પહેલા એને પ્રિફર કરજો જેથી કરીને તમારો બેઝ ક્લિયર થઈ જાય. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે થતા મૂલ્યાંકન સાથે શું સુસંગત છે? પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે થતા મૂલ્યાંકન એટલે કે પ્રાથમિક શિક્ષણમાં જે મૂલ્યાંકન થાય છે એના સાથે મિત્રો શું સુસંગત છે? ગ્રેડ, ગ્રેડ પોઈન્ટ, ટકા કે એક પણ નહીં. આપણે જાણીએ છીએ મિત્રો પ્રાથમિક શિક્ષણમાં શું આપવામાં આવે છે વિદ્યાર્થીઓને? તો વિદ્યાર્થીઓને ગ્રેડ આપવામાં આવે છે, કારણ કે જો માર્ક્સ ટકા આપે તો એમનો મોરલ ડાઉન થાય. એટલા જ માટે મિત્રો શું આપવામાં આવે છે? ગ્રેડ આપવામાં આવે છે. તો અહીંથી મિત્રો આપણો ઓપ્શન નંબર એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ યાદ કરી લઈશું કે ગ્રેડ છે એ મિત્રો પ્રાથમિક ક્ષેત્ર સાથે સંકળાયેલો એક વર્ડ છે. યાદ રાખીશું આપણે ખાસ. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, લોકશાહી દેશમાં સામાજિક પરિવર્તન માટે નીચેનામાંથી કયું પરિબળ સૌથી વધુ અસરકારક છે? લોકશાહી માટે જે સામાજિક પરિવર્તન છે એના માટેનું કયું પરિબળ સૌથી વધુ અસરકારક છે? ઓપ્શન એ પરિવાર, ઓપ્શન બી સમુદાય, ઓપ્શન સી ધર્મ અને ઓપ્શન ડી શિક્ષણ. તો અહીંયા મિત્રો આપણે વાત કરીશું તો જ્યારે સામાજિક પરિવર્તન આવે ત્યારે આપણા બધાના મગજમાં એક જ ખ્યાલ આવે કે પરિવાર, પરંતુ મિત્રો પરિવાર આવશે નહીં, સમુદાય અને ધર્મ પણ નહીં આવે. પરંતુ આપણે તો શું કરવાનું છે? સામાજિક પરિવર્તનની વાત છે. તો પરિવર્તન માટે શું આવશ્યકતા છે? તો પરિવર્તન માટે એજ્યુકેશનની આવશ્યકતા છે. અને એજ્યુકેશન એટલે શું મિત્રો? તો એજ્યુકેશન એટલે શિક્ષણ. જો આ શિક્ષણની જગ્યાએ અધ્યયન આપેલું હોય મિત્રો, અધ્યયન આપેલું હોય તો પણ સાચું માનવાનું. તો યાદ રાખીશું અહીંથી આપણે કે લોકશાહી દેશમાં સામાજિક પરિવર્તન માટે જે શિક્ષણ નામનું પરિબળ છે એ વધુ આવશ્યક છે અને અસરકારક રહેશે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ યાદ રાખીશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે,
બાળકનો બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે આપ્યું હતું મિત્રો? બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર. હવે આ સૂત્ર શું હતું મિત્રો? બુદ્ધિઆંક શોધવા માટેનું સૂત્ર તો આપણે બધા જ જાણીએ છીએ મિત્રો. સૂત્ર બધાને જ ખબર છે. ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપો. સૂત્ર હતું આપણું MA/CA મલ્ટીપ્લાય 100, એટલે કે મેન્ટલ એજ ડિવાઇડેડ બાય કરંટ એજ મલ્ટીપ્લાય 100. માનસિક સ્થિતિ ડિવાઇડેડ બાય શારીરિક સ્થિતિ અથવા તો કરંટ સ્થિતિ મલ્ટીપ્લાય બાય 100 ગુણ્યા 100. આ બુદ્ધિઆંક શોધવા માટેનું સૂત્ર હતું. આ સૂત્ર કોણે આપ્યું હતું? તો ટર્મને આપ્યું હતું. કોણે આપ્યું હતું મિત્રો? ટર્મને આપ્યું હતું. ખાસ યાદ રાખી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, બાળકને 14 વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આ કઈ નીતિનું સફળ છે? કઈ નીતિએ વાત કરી હતી કે બાળકને 6 થી લઈને 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જોઈશે? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, યુનોના 12 હકો, રાજ્યના 12 કાનૂનો, રાષ્ટ્રીય બાળ કલ્યાણ નીતિ. તો યાદ રાખીશું મિત્રો અહીંથી આપણે કે બાળકને 6 થી 14 વર્ષનું મફત અને ફરજિયાત શિક્ષણ એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 માં વાત કરવામાં આવેલી હતી. એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કહ્યું છે કે બાળકને 14 વર્ષ સુધી તો મફત અને ફરજિયાત શિક્ષણ આપવું પડશે. ખાસ યાદ કરી લઈશું. આગળ વાત કરીએ એટલે કે અહીંથી તો આપણો ઓપ્શન નંબર A છે એ રાઈટ આન્સર થઈ જશે. નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું બાળ સામાયિક છે? આ બાળ સામાયિકો મિત્રો દરેકે દરેક યાદ કરી લેજો. બાળ સામાયિક કયું છે? ઓપ્શન A ઝુમખડું, ઓપ્શન B બાળ મિત્ર, ઓપ્શન C અતેદ અને ઓપ્શન D કવિલોક. તો યાદ રાખીશું મિત્રો કે આ બાળ સામાયિક કયું છે? તો બાળ મિત્ર છે એ મિત્રો બાળ સામાયિક છે. તો દરેકે દરેક સામાયિક આપણે યાદ રાખવા પડશે. અહીંથી આપણો ઓપ્શન નંબર B છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ યાદ રાખીશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે શું? મનોવૈજ્ઞાનિક કસોટીઓ જોઈ હતી ત્યારે આપણે જોયું હતું કે એને પરિણામોની સાતત્યતાને કોણ શું કહેતા હતા? તો પરિણામોની જે સાતત્યતા છે એને આપણે શું કહેતા હતા? તો વિશ્વસનીયતા કહેતા હતા. શું કહેતા હતા મિત્રો? વિશ્વસનીયતા કહેતા હતા. એટલે કે અહીંથી આપણો જે ઓપ્શન નંબર B છે એ રાઈટ આન્સર થઈ જશે કે મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે વિશ્વસનીયતા. આ માનાંકોની પણ આપણે વાત કરી હતી કે સરેરાશ કાર્ય એને આપણે માનાંકો કહેતા હતા. વસ્તુલક્ષિતાની પણ આપણે વાત કરી હતી અને યથાર્થતાની પણ વાત કરી હતી. યથાર્થતા આ બધાની આપણે ચર્ચા કરી હતી. તો આ એકવાર મિત્રો ખાસ નજર નાખી દેજો જેથી કરીને ભૂલાય નહીં. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવતા વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? જ્યારે પણ મિત્રો આપણે વર્ગીકરણ જોયું હતું ત્યારે મેં તમને 3 વર્ગીકરણ યાદ રાખવાના કહ્યા હતા. કયા 3? તો એક ઉચ્ચ બુદ્ધિઆંક વાળું, એ કેટલું હતું મિત્રો? ઉચ્ચ બુદ્ધિમાં તો 130 થી વધુ. પછી બીજું યાદ રખાયું હતું મેં તમને સરેરાશ બુદ્ધિઆંક. તો સરેરાશ બુદ્ધિઆંક કેટલો હતો મિત્રો? 90 થી 109 હતો. અને ત્રીજું યાદ રખાયું હતું નિમ્ન બુદ્ધિઆંક. આ 3 મિત્રો જ્યારે આપણે વર્ગીકરણ જોયું હતું ત્યારે આ 3 યાદ રાખવાના તમને કહ્યા હતા. અને નિમ્ન બુદ્ધિઆંક હતો મિત્રો 70 થી નીચે. આ 3 મિત્રો યાદ રખાયા હતા. કોઈ બી પરીક્ષામાં આ 3 માંથી એક પૂછાય છે. તો અહીંયા આપણને શું પૂછ્યું છે? તો કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવતા વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં એટલે કે સરેરાશ બુદ્ધિઆંક ધરાવતી કક્ષામાં થાય છે? તો સરેરાશ બુદ્ધિ માટે આપણે જોયું હતું કેટલા? તો 90 થી 109. ખાસ યાદ રાખી લઈશું. તો અહીંથી મિત્રો આપણો જે ઓપ્શન નંબર A છે કે ભાઈ 90 થી 109 બુદ્ધિઆંક ધરાવતો વ્યક્તિ એક સામાન્ય કક્ષામાં આવે છે. અને આના પર્સન્ટેજ પણ યાદ રખાયા હતા મિત્રો. આ કેટલા પર્સન્ટેજ છે? આ 50% છે. જ્યારે આ છે એ મિત્રો 2.2% લોકો હોય છે અને આ પણ મિત્રો 2.2% ના લોકો હોય છે. એના પછીના જે હોય છે એ 16% હોય છે. આ દરેકે દરેક પર્સન્ટેજ પણ આપણે યાદ રાખ્યા હતા. તો ખાસ આ બધું મિત્રો તૈયાર કરી લેજો. આગળ અહીંથી મિત્રો આપણો ઓપ્શન નંબર A છે એ રાઈટ આન્સર થઈ જશે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, ઇન્ડિયન સાયકોલોજિસ્ટ એસોસિએશનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? જ્યારે પણ આપણે મનોવિજ્ઞાનનો ઇતિહાસ જોયો હતો ત્યારે અમે વાત કરી હતી કે ઇન્ડિયન સાયકોલોજિસ્ટ એસોસિએશન છે એની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 1924 ના વર્ષમાં કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? 1924 માં. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર C છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ યાદ રાખીશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોને દર્શાવી છે?
નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોને દર્શાવેલી છે? તો વાત કરી હતી એ પ્રમાણે મિત્રો આપણે નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોને આપી હતી? તો કોહલરબર્ગે આપી હતી. કોને આપી હતી? કોહલરબર્ગે આપી હતી. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર સી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ યાદ રાખી લઈશું આપણે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, તરુણાવસ્થામાં કયા સંવેગો સ્થાયી રૂપ ધારણ કરે છે? તરુણાવસ્થામાં કયા સંવેગો છે કે જે સ્થાયી રૂપ ધારણ કરે છે? પ્રેમ, દયા, ક્રોધ કે આપેલ તમામ? તો મિત્રો શું આવે? ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપો. તો યાદ રાખીશું મિત્રો કે તરુણાવસ્થામાં છે એ પ્રેમ, દયા અને ક્રોધ આ બધા જ સંવેગો છે એ સ્થાયી રૂપે આપણામાં ધારણ થતા હોય છે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે યાદ રાખી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યા હતા? મિત્રો આપણે અધ્યયનની વાત કરી હતી ત્યારે તમને કહ્યું હતું દરેકે દરેક પ્રાણી અને દરેકે દરેક જેને પ્રયોગ કર્યો હતો બધું જ યાદ રાખવાની વાત કરી હતી. તો કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો મિત્રો? તો ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કર્યો હતો. અને આનું જે નામ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનું છે. આ જે ચિમ્પાન્જીનું નામ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનું છે. તો અહીંથી મિત્રો આપણો જે ઓપ્શન નંબર બી છે કે કોહલરે ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કર્યો હતો રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે યાદ રાખી લઈશું મિત્રો. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, ગુજરાતી ભાષામાં સૌપ્રથમ બુદ્ધિ કસોટી કોના દ્વારા રચવામાં આવી હતી? મિત્રો આમને આજે ગુજરાતી ભાષામાં સૌપ્રથમ બુદ્ધિ કસોટી રચી હતી એના દ્વારા એમને પીએચડી ની પદવી પણ આપવામાં આવી હતી. શું? પીએચડી ની પદવી. ગુજરાતમાં સૌપ્રથમ પીએચડી ની પદવી ગુજરાતી ભાષામાં બુદ્ધિ કસોટી ની રચના કરવા બદલ આપવામાં આવેલી હતી અને એ હતા મિત્રો ડોક્ટર કૃષ્ણકાંત દેસાઈ. અહીંયા ડોક્ટર લાગ્યું છે એટલે એનો મતલબ કે એમને પીએચડી ની પદવી પણ મળેલી છે અને એ જ પીએચડી ની પદવી મિત્રો આજે ગુજરાતી ભાષામાં બુદ્ધિ કસોટીની રચના કરી હતી એના પછી એમને આપવામાં આવેલી હતી. તો યાદ રાખીશું અહીંથી કે ગુજરાતી ભાષામાં સૌપ્રથમ બુદ્ધિ કસોટી મિત્રો ડોક્ટર કૃષ્ણકાંત દેસાઈ દ્વારા રચવામાં આવેલી હતી. આ વસ્તુ મગજમાં ક્લિયર કરી લઈશું. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર સી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે યાદ રાખી લઈશું. તો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. ખાસ જે પણ મિત્રોને મુખ્ય પરીક્ષાનો ગુજરાતી પેપર 1 નો એકલો કોર્સ જોઈતો હોય તો એ પણ અવેલેબલ છે 499 રૂપિયામાં અને જો મનોવિજ્ઞાન એકલો કોર્સ જોઈતો હોય તો એ પણ અવેલેબલ છે 200 રૂપિયામાં. એમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન આવી જશે, શિક્ષણની ફિલસૂફી આવી જશે અને વર્ગ વ્યવહાર આવી જશે. તો ખાસ આ તમામે તમામ વસ્તુઓ મિત્રો આપણે યાદ રાખી લઈશું અને ખાસ આ તમામે તમામની પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. થેન્ક યુ મિત્રો. મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં.